જી જરૂરથી. અરવિંદો ફાર્મામાં તમે નજર કરશો તો ઘણા ટાઈમથી સારી એવી તેજી સાથે સ્ટોકમાં કારોબાર જોવા મળ્યો હતો, પણ અત્યારે સ્ટોકમાં ક્યાંક બ્રેક લાગી છે એવું કહી શકીએ. એનું રીઝન છે પરિણામો. કંપનીના પરિણામો તમે નજર કરશો તો અનુમાન રાખવામાં આવ્યું હતું કે પરિણામો સારા જોવા મળશે, પણ એની સામે પરિણામો એટલા સારા નથી આવ્યા. તમે નજર કરશો કંપનીનો નફો જે છે એમાં માત્ર 2% વધારો જોવા મળ્યો છે. કંપનીની જે આવક જે છે એમાં 6% વધારો જોવા મળ્યો છે. એટલે આવક અને નફો વધ્યો છે, પણ અનુમાન જે હતું એ પ્રમાણે નથી જોવા મળ્યા પરિણામો. પછી જોવા જાવ તો ઈબીટા જે છે કંપનીના એમાં ઘટાડો જોવા મળ્યો છે. 5%થી ઈબીટામાં ઘટાડો જોવા મળ્યો છે. કંપનીના માર્જિનમાં પણ પ્રેશર જોવા મળ્યું છે. માર્જિન કંપનીના 21.4 હતા જે ઘટીને 19 જોવા મળ્યા છે. તો ઓવરઓલ જોવા જાવ તો માર્જિનમાં પ્રેશર જોવા મળ્યું છે, ઈબીટામાં પણ પ્રેશર જોવા મળ્યું છે, અને નફો અને આવક જે છે એ પણ અનુમાન પ્રમાણે નથી દેખવા મળ્યા. એક મેજર રીઝન એ છે. અને એની પાછળના રીઝનો તમે નજર કરશો ને તો યુએસનો જે બિઝનેસ છે ને એમાંથી કંપનીને મેજરલી તમે નજર કરશો ને તો એમાં ઘટાડો જોવા મળ્યો છે. 13%નો બિઝનેસ એમાં ઘટાડો જોવા મળ્યો છે યુએસના બિઝનેસમાંથી. એટલે એક મેજર રીઝન છે કે સારી એવી આવક એમને યુએસ બિઝનેસમાંથી મળે છે ને ત્યાં જ એમને ઘટાડો જોવા મળ્યો છે, એટલે પરિણામો ક્યાંક નબળા દેખવા મળ્યા છે. સાથે યુરોપનો જે બિઝનેસ છે એમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. 30%નો વધારો જોવા મળ્યો છે, પણ યુએસના બિઝનેસમાં યુરોપના બિઝનેસ કરતાં યુએસનો જે બિઝનેસ છે ત્યાંથી સારી એવી આવક વધારે મળે છે, એટલે એના કારણે કંપનીના પરિણામોમાં નબળું દેખવા મળ્યું છે. સાથે તમે નજર કરશો તો મેનેજમેન્ટે પણ કોમેન્ટ્રી આપેલી છે. તો મેનેજમેન્ટે કોમેન્ટ્રીમાં જણાવ્યું છે કે ફ્યુચરમાં એટલે કે FY 2027માં કંપનીના જે માર્જિન જે છે એ 21 સુધી પહોંચે એની એમને શું કહેવાય આશા વ્યક્ત કરી છે, પણ અત્યારે તો જોવા જાવ તો 19 જ દેખવા મળ્યા છે. એટલે ફ્યુચરમાં સારો ગ્રોથ જોવા મળી શકે છે એવી આશા વ્યક્ત બતાવી છે એમને. અને એમને એ પણ જણાવ્યું છે કે ઘણા ટાઈમથી યુએસનો જે બિઝનેસ છે એ થોડો ઇમ્પેક્ટફુલ રહ્યો છે, એટલે એના જ કારણે પરિણામોની અસર જોવા મળી છે. અને સાથે જોવા જાવ તો યુરોપનો જે બિઝનેસ છે એ ડબલ ડિજિટમાં હજુ પણ ગ્રોથ જોવા મળી શકે છે ફ્યુચરમાં, એવું મેનેજમેન્ટનું કહેવું છે. પછી જોવા જાવ તો કંપની અત્યારે મેજરલી કયા સેગમેન્ટમાં ફોકસ કરી રહી છે એ પણ આપણે જાણી લઈએ. કંપની અત્યારે લેટેન્ટ એક્વિઝિશન એક નવું કરવા જઈ રહી છે, એની પર કંપનીનું મેજરલી ફોકસ છે. અને સાથે કંપની મેનેજમેન્ટે જણાવ્યું છે કે લાઇનિંગ લાઇસન્સ જે છે એની પર પણ ફોકસ કરી રહી છે. તો આ 2-3 રીઝન છે. અને કંપની એવું કહ્યું છે કે યુએસનો જે બિઝનેસ અત્યારે ઠપ પડ્યો છે એને પણ એ થોડું ઇમ્પ્રુવમેન્ટ કરશે. એટલે ઓવરઓલ જોવા જાવ તો કંપનીનું મેનેજમેન્ટ જે છે એ લોંગ ટર્મ માટે પોઝિટિવ છે, પણ અત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જાવ તો યુએસના બિઝનેસના કારણે કંપનીના પરિણામો નબળા દેખવા મળ્યા છે. યસ. ઓકે, તો આ એક્શન અત્યારે ફિલહાલ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે. તો ઓરોબિંદો ફાર્મા બેઝિકલી આજે દબાણના સંકેતો બતાવતો જોવા મળી રહ્યો